રાધનપુરમાં નગરપાલિકા દ્વારા કામ ન કરતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 4માં ગંદકી અને ગટરના ગંદા પાણીથી અને કચરાના ઢગથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગંદકીના કારણે લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે। ગંદકીને લઈ તંત્રના આંખ આડા કાન હોય તેમ લાગી રહ્યું છે। સમસ્યાને લઈ રાધનપુર શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ સ્થળની મુલાકાત લીધી હતી અને સમસ્યાની વહેલી તકે નિકાલ કરવાની ખાતરી આપી હતી। રાધનપુરમાં પાલિકા દ્વારા કામ ન કરાતા જ રોષ જોવા મળ્યો છે। ગંદકીના કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। રાજગઢીના રોડનો જે આમ રહ્યો રસ્તો અહીંયા રહીએ છીએ, અમને કેવો 2-3 વર્ષથી કોઈ નહીં ગટર કાઢવાનો રસ્તો, નહીં પાણીનો કે કોઈ નિકાલ થતો નથી। કચરો જેથી એટલા માણસો બીમાર, એટલા માણસો ઘરે ઘરે ખાટલા, મચ્છર અને તકલીફ। નગરપાલિકાવાળા કોઈ ખબર લેવા કે કોઈ કશું નહીં, જ્યારે ચૂંટણી હોય ત્યારે એ લોકો આવે છે, બાકી ચૂંટણી પછી કોઈ લમણો વારતું નથી અને જવાબ દેતા નથી। તમે અત્યારની હાલતની અંદર જુઓ તો અમારા ઘરે ઘરે બાયણાના આગળ એટલે ઘૂંટણ સમાણા પાણી ભરાય છે, બરાબર। ગટર કાઢે તો કચરો નહીં ભરતા, કચરો ભરે તો ગટર નહીં કાઢતા। રોડની તો પરિસ્થિતિ એટલી છે કે માણસ ખાલી હેડવા માટે પણ હેરાન છે। ખાલી હેડવું હોય તો માણસને તકલીફ પડે છે, જેથી કોઈ બી માણસને કોઈ બી હાદસો થઈ જાય કે કાંઈ બી થઈ જાય તો નગરપાલિકા કોઈ જવાબદાર તૈયાર નહીં। બાકીનું રાધનપુરની અંદર આજુબાજુના રોડ રસ્તા તમે જોઈ લો કેવા છે, બરાબર। આની અંદર કેટલા રૂપિયા મંજૂર કરે છે નગરપાલિકા, બારોબાર રોડ કરે છે, રસ્તા કરે છે, બારોબાર હેડે છે। બાકી અહીં રાધનપુરની અંદર ગામની અંદર મેન જે રોડ છે મેલ્લાની અંદર છે, મેલ્લામાં જે તકલીફ છે એની અંદર કોઈ જવાબદારી લેવા કે કોઈ કશું કરવા તૈયાર નથી। જ્યારે ચૂંટણી હોય ત્યારે 5 જણા ભેગા થઈ અને વોટ માટે આવે, બાકી એના પછી કોઈ ખબર લેવા આવતું નથી। આજે હું રાધનપુર વોર્ડ નંબર 4 વિસ્તારમાં મુલાકાતે આવી હતી। ત્યાં લોકોનો પ્રશ્ન એવો છે કે એ લોકોને અહીંયા ગટર ગઢાય તો એ ઢગલા ભરાતા નથી અને ઢગલા ભરાય તો ગટરો ગઢાતી નથી। પાણી આવે ત્યાં લોકોના ઘર આગળ પાણી ભરાય છે। આ લોકોએ અનેકવાર રજૂઆતો કરી છે નગરપાલિકા સુધી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી। જ્યારે નગરપાલિકાએ 3 કરોડ અને 38 લાખ બાયપાસ માટે મંજૂર કર્યા છે, તો જે નગરપાલિકામાં આવે છે, જે પબ્લિક યાતનાઓ વેઠી રહી છે, એમને સુવિધાઓથી વંચિત રાખવામાં કેમ આવે છે? એ લોકોના પૈસા બારોબાર બિલ્ડર લોબીને પાસ કરાવે છે અને એમના ફાયદા માટે ને એમના ખેતરોના ભાવ ઊંચા આવે એ માટે એ રૂપિયા પાસ કરે છે, તો આ પબ્લિકને કેમ સુવિધાઓ મળતી નથી? અને આના માટે આજે મને એ લોકોએ બોલાવી હતી, હું ત્યાં આવી છું અને આ લોકોને અમે સોમવાર સુધીનો ટાઈમ માગીએ છીએ। સોમવાર સુધીમાં જો આ લોકોના કામ ના થયા તો અહીંની સર્વ મહિલાઓ લઈ અને નગરપાલિકા ઉપર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ કરીશું।